આપતાવાણી ચોપડી વાંચતા પરિણામ એવું સરસ થઈ જાય છે કે આપણે ચોપડી વાંચ્યા જ કરીએ એવું લાગે થાય. અને આમાં જે આપણે લખ્યું છે આપણને લાગુ પડે છે એવી રીતનું થયા કરે છે. જ્ઞાની પુરુષની વાણી છે એટલે વાણી તાજી છે, પાછી તાજી હમણાંના પર્યાય છે. એટલે વાંચતા જ આપણા પર્યાયો બધા બદલાતા જાય, તેમાં આનંદ ઉત્પન્ન જાય. આમ કરતો કરતો એમને સંકેત થઈ જાય કોઈને. જો કારણ વિતરાગી વાણી, રાગદ્વેષ રહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ભગવાનની રાગદ્વેષ રહિત વાણી હતી, તેને લઈને અત્યાર સુધી 2500 વર્ષ સુધી ચાલે છે, તો હજુ એ વાણીનો અસર થાય છે. જ્ઞાની પુરુષની વાણીનો અસર થાય 2-4 પેઢી સુધી. તો શું તીર્થંકરની આટલી બધી વાણી મજબૂત. એક આજ્ઞા તીર્થંકરની હોય કે જ્ઞાનીની એક આજ્ઞામાં આવે ને પછી એ આજ્ઞા ના છોડે તો એ મોક્ષ લઈ જાય. એ આજ્ઞા એને મોક્ષ લઈ જાય. એક આજ્ઞા જ એને મોક્ષ લઈ જાય. આડો ઉતરી જાય ને એ આજ્ઞા. એ આજ્ઞા આડો ઉતરી જતી હશે ને. એ આજ્ઞા હડો હડ ઉતરી જતી હશે ને. નહીં, એ વચન બળ હોય. જ્ઞાની પુરુષનું વચન બળ હોય એટલે વચન બળ એ કામ કર્યા કરે. તમારી શક્તિ ના હોય તો પણ તમે નક્કી કરો કે મારે આજ્ઞા પાવી છે એટલું તમે નક્કી કરો તો એ બધું પોતે વચન બળથી કામ થયા કરે. અને જે તમારાથી છૂટતું ના હોય તે છોડવું હોય તો જ્ઞાની પુરુષની પાસે આજ્ઞા લો તો છૂટી જાય બધું. એ જંજાળ તમારે ના છૂટતી હોય તો પછી તમે મારી પાસે લો તો વચન બળ કામ કરે. અને બીજું તમારા મનમાં એમ થાય કે દાદાને પ્રોમિસ આપ્યું, હવે મારાથી કરાય કેમ કર્યું? શું થાય? દાદાને મેં પ્રોમિસ આપી, બીજાને પ્રોમિસ આપી ફરી જવું ચાલે, પણ વિતરાગ વાણી વગર બીજો કોઈ ઉપાય નથી. રાગદ્વેષી વાણી કશું કામ કરશે નહીં, હેલ્પ કરશે નહીં. વિતરાગી વાણી જો તમે જ્ઞાન લીધું નથી મને લાગે નહીં, કોઈનો વિરોધ ના કરે. પણ મિથ્યાથી છે આખા તમારા પુસ્તકમાં વાંચ્યું, કોઈની ટીકા સહેજ નહીં થાય. આખા પુસ્તકમાં ટીકા એક શબ્દ નથી વાંચ્યું. તો આપતાવાણી 2 ભાગ વાંચ્યા મેં. એમાં પહેલો ભાગ અત્યારે મારી પાસે બીજાને વાંચવા આપ્યો, બીજો ભાગ હજી વાંચ્યા જ કરું છું. પણ એમાં તમે કોઈનું ખંડન કે ટીકા નથી આખા પુસ્તકમાં. હોય નહીં એવું છે. ધમકીથી જીવ કોઈનો વિરોધ ના કરે. શું કહ્યું? બિલકુલ ક્યાં આવ્યો નામનું ખંડન કે ટીકા વિરોધ ના કરે. ખંડન બંડન ના હોય. શેને માટે વિરોધ? શેને માટે વિરોધ? તો અહંકાર છે એક જાતનો. વિરોધ તો ગાંડો અહંકાર છે. અહંકાર તો સીધો હોય એ વાત જુદી છે, પણ ગાંડો અહંકાર છે. આપણને ઈચ્છા ધરાવતો હોય દર્શન કરવાનું, એને દરેક ને જવાની છૂટ છે. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગ છે. કોઈ મુસલમાન હોય તો એને જવાની ભગવાનની છૂટ છે, વિતરાગ ભગવાનની. આ લોકો ભલે આચાર્ય ના પાડતા હોય, ભગવાન વિતરાગ ભગવાન તેવા નતા. આ જે ઊંધું કરનારા છે ને તેમને બહુ ફળ મળે. ઊંધું કરનારા પાછા ફરે કોઈની સમજાવટથી પાછા ફરે ને તોય બહુ ફળ મળે. ઊંધું કરવાનો ભાવ નક્કી કર્યો હોય કોઈ માણસે, એને તમે સમજણ પાડો, પાછો ફરે તો એને પોતાને બહુ ફાયદો થાય. કારણ કરવા નક્કી થયો હતો અને ત્યાંથી પાછો ફર્યો કે જેવું તેવું કાર્ય ને કે શું કહ્યું ગમે તેની સમજણ થી પણ પાછો ફર્યો. સમજણ આપી તેને ફળ જુદી જાતનું મળે. આ તો વિતરાગ માર્ગ છે. તો અને હરી કરે તેને જુદી જાતનું ઉપરથી હરી કરે. અક્કલ વાળો હોય તો અક્કલ વગર ના સી રીતે હરી કરે? હરી અક્કલ વાળો મોટો હોય તે જ કરે ને. હરી કરીને છેડા ઉભા રહે. એટલે બુદ્ધિ તો સાહેબ બધું બગાડતી જશે કે કઈ સારું કરતી હશે? બુદ્ધિ તો બધું બગાડતી જશે કે કઈક સારું કરતી હશે. આ સળી કરવાની જે બુદ્ધિ આવી છે આ બુદ્ધિ જે છે બધું બગાડતી જશે કે કઈક સારું કરતી હશે? બધું જ બગાડે. બુદ્ધિ એટલે બગાડે. કઈ પણ વસ્તુ સુધારે નહીં. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બુદ્ધિ મિથ્યાત્વ છે. મિથ્યા બુદ્ધિ છે ત્યાં બધું જ બગાડે. એટલે મોક્ષ સંબંધી સંસાર સંબંધી સંસારમાં સુધારો કરે વખતે પણ મોક્ષ માં સંબંધી બધું જ બગાડે. એટલે બુદ્ધિ ની આગળ મિથ્યા જ લાગે, બુદ્ધિ ની આગળ સમ્યક ન લાગે કોઈ દિવસ. બુદ્ધિ મોક્ષ માં જવા જ ના દે. અચ્છા. બુદ્ધિ જ્ઞાની પુરુષ ની પાસે બેસે તારે કે છે કે એને જ્ઞાન થાય નહીં એકદમ સીધું, પણ એની બુદ્ધિ સમ્યક થાય કે અનાદિકાળ ની જે વિપરીત બુદ્ધિ હતી તે જ્ઞાની પુરુષ ની પાસે 1 કલાક જ બેસે ત્યારે સમ્યક બુદ્ધિ થાય. જેટલા પ્રમાણમાં સમ્યક થઈ
એ સમ્યક દર્શન લાવે. શું કહ્યું? તો પછી સાહેબ બુદ્ધિ અને જ્ઞાન એક કે જુદું જુદું? બહુ જુદું. બુદ્ધિ રખડાય મારે. હા, બુદ્ધિ અમારામાં બુદ્ધિ ના હોય બિલકુલ. એટલે તમે સમજી ગયા ને, અમારામાં બિલકુલ બુદ્ધિ ના હોય. અબુધ કહેવાય. અબુધ બુદ્ધિ અમારા જરા ના હોય એ જ્ઞાની. અમારે પ્રકાશ હોય. કેવું હોય? પ્રકાશ, ડિરેક્ટ પ્રકાશ હોય. કેવો હોય? આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે અને તે પ્રકાશ સ્વરૂપ છે અને તે જ ડિરેક્ટ પ્રકાશ અમને હોય. પછી અમારા કોડિયાની શી જરૂર? બુદ્ધિ ખરેખર એમ જ થાય છે. એવા ભાવ ત્યાં છે, ઘણા ભાવ ત્યાં છે. અત્યારે જે આ ચાલતી બુદ્ધિ છે ને તે બધી વિપરીત બુદ્ધિ છે. એમાં કોઈ કોઈ આચાર્યને થોડી ઘણી સમ્યક બુદ્ધિ હોય છે, તો એ એમના પરંપરાથી ચાલુ આવેલી છે. પરંપરાથી એટલે પૂર્વભાવમાંથી ના, પરંપરા એટલે પાટની પરંપરા. હા, બરોબર. જે આનંદજીના વખતમાં 100% થી સમ્યક હતી બુદ્ધિ. બુદ્ધિ સમ્યક હતી, વિપરીત નથી. એ સમ્યક બુદ્ધિ જતી. તે પ્રશ્નનો ફોલ થયો હોય તો થાય, ના થયો ના થાય. ભગવાનને ઘેર ખોટ જતી નથી. આને સંસાર કહેવામાં આવે છે. તો આ બે બીજા સંસારમાં જેમ થાય છે એમાં આ સંસાર જ છે ને. આમાં ધર્મ ક્યાં છે? ધર્મ તો એનું નામ કહેવાય કે વિખવાદ ના હોય. શું કહ્યું? અમૃતવાદ હોય. કેવો હોય? વિખવાદ ના હોય. વિખ એટલે તે વિશ્વાદ ને બદલે વિખવાદ કે છે આપડા લોકો. એ અમૃતવાદ હોય હંમેશા. ધર્મ તો અમૃતવાદ હોય, આવું વિખવાદ ના હોય. ભગવાન 100% સાચી વાત છે તોય પેલો ના સ્વીકારે એટલે ભગવાન છોડી દે. પછી તારી દ્રષ્ટિથી તું સાચો છું, હું કઈ બેહીરું તારી જોડે. શું કે છે? એ દુરાગ્રહ ના કરે. ભગવાન આ દુનિયામાં જે સત્ય છે એ સાચું સત્ય નથી. આ દુનિયાનું જે સત્ય છે એ સાચું સત્ય નથી, લૌકિક સત્ય છે. લૌકિક સત્ય. કેવું? સત્યમાં કેમ ભાંગો? સત્ય તો સત્ય જ હોય ને સાહેબ. સત્ય એ તો સત્ય જ હોય ને. એમાં લૌકિક સત્ય ને આ ઈ કેમ છે? ના, આ લૌકિક સત્ય છે. અત્યારે તમે કાંતિબેન તમે કાંતિબી છો, એ લૌકિક સત્ય છે. કેવું છે? બરોબર, એ લૌકિક સત્ય છે. પણ જયારે તમને અલૌકિક નું જ્ઞાન થાય ને ત્યારે તમે કહો કે આ તો ખોટું છે. એટલે આ લૌકિક સત્ય સમાજ ને આધીન છે. તેને આધીન છે? સમાજ ને. હમણાં એક આખું ગામ 16 લોકોનું હોય, ત્યાં આગળ આપણે કહીએ કે અહીંયા આગળ 5 રીમો, તો આપણને ન્યાય મળે ખરો? કેમ? બધા ચોર છે. નહીં, એમના સમાજ ના અધીન છે. એમનો સમાજ જે માનતો હોય એ સાચું. તમે સમજ પડે ને? હા, સમજુ. એટલે લૌકિક સત્ય એ આધીન છે, સાપેક્ષ વસ્તુ છે. કેવી છે? સાપેક્ષ. એટલે અમુક કાળે અસત્ય થઈ પડે. જો માટે એનું તાળ ના હોય, એની પકડ ના હોય. અત્યારે આ અંધારું બહાર દેખાય છે. તમને હું કહું બહાર અંધારું થયું કાંતિભાઈ, તમે કહો દાદા ના અજવાળું છે, સરસ છે, હજુ અજવાળું સરસ છે. હું તમને ફરી કહું, વિનંતી કરું ભાઈ, તમને વિનંતી કરું, જુઓ તો ખરા. તમે ફરી કહો અજવાળું સર, હું કહું ભાઈ તમારી દ્રષ્ટિ બરોબર છે, તમને જે દેખાયું એ સાચું. હું મારે રાસ્તે ચાલવા મળવું પડે. હું કઈ બેહરું તમારી જોડે? આખી રાત કઈ બેહરું માથા બોલ કરવા? તમને ના દેખાય એટલે મારે તમારી જોડે બેહરું. જગત આખું ભટકે મર્યું છે. આત્મા સત છે અને પૂતગલ સત છે. એ બધી જે સત વસ્તુઓ છે ને, સત ત્રિકાળી હોય. કેવી હોય? ત્રિકાળી. જે સત છે ને એનું નામ કહેવાય ત્રિકાળી હોય. અને આ સત છે ને એ તો ઘડીમાં સત ને પાછું ઘડી વાર પછી અસત. તમે સમજો ને? અત્યારે ભાઈ ને છે તે શિખંડપુરી બાવાની બહુ ગમતી હોય, એમને માટે બનાવ્યું આપણે શિખંડપુરી. પછી શિખંડપુરી જમી રહ્યા, જમતા હોય તે ઘડીએ પછી 2-3 પૂરીઓનો આટલો લોચો વધારે નાખીએ તો શું થાય? એમને ઉલટી થાય, દુઃખ થાય. એમને દુઃખ થાય. તો જો સત એ હોત તો દુઃખ થાત જ નહીં ને. એ સાપેક્ષ વસ્તુ છે. આ સત જ ન હોય ને. આ તો વ્યવહાર સત્ય. તે આમાં એક્સેપ્ટ કરે તો ચાલે, ના ચાલે.
સમજ ને? એની પકડે નહીં આની. અમે તમને એક ફરો ના કહી સુધી તમે પકડો તો અમે છોડી દઈએ. ક્યાં સુધી અમે પકડીએ? નિરાગ્રહી હોય ભગવાન. કેવા હોય? નિરાગ્રહી. દુરાગ્રહી ના હોય. સત્યાગ્રહ એ ભગવાન ની અંદર ના હોય. સત્યાગ્રહ એ સંસારી લોકો નો હોય. નિરાગ્રહી હોય ભગવાન. અમે નિરાગ્રહી હોય. અમે પાંચગઢ માં પડીએ ને અને પાર જ નથી આવ્યો ને. તમને બહુ પાંચગઢ ગમે ને?